કરજણના ધનોરા ગામે કોતર પૂરી દેવાતા 200 પરિવારો પર પૂરનું સંકટ। કરજણ તાલુકાના ધનોરા ગામે પાણીના નિકાલની જગ્યા પર ગેરકાયદેસર દબાણ થતાં 200 જેટલા પરિવારોના જીવ જોખમમાં મુકાયા છે। સ્થાનિક રહીશ નરપતભાઈ દેવીપૂજકના જણાવ્યા અનુસાર ગામમાં આવાસ પાછળ આવેલા કુદરતી કોતરમાંથી 5 ગામોના વરસાદી પાણીનો નિકાલ થતો હતો। વર્ષ 2023માં કલેક્ટર અને મામલતદાર કચેરીમાં રજૂઆત બાદ આ માર્ગ ખુલ્લો કરાયો હતો, પરંતુ ગામના જ એક વહીવટદાર ગોપાલસિંહે કથિત રીતે બહારના તત્વો સાથે મળીને આશરે 4000 ટ્રેક્ટર જેટલી માટી નંખાવી આખો કોતર પૂરી દીધો છે અને ત્યાં દિવાલ ઊભી કરી દીધી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે વહીવટદારે ભ્રષ્ટાચાર કરીને આ પુરાણ કરાવ્યું છે। તંત્ર દ્વારા નોટિસ આપવા છતાં હજુ સુધી આ દબાણ હટાવાયું નથી। ચોમાસું માથે હોવાથી ગામમાં પૂર આવવાની ભીતિ છે। રહીશોએ ચીમકી આપી છે કે જો સરકારી તંત્ર આ દબાણ તાત્કાલિક નહીં તોડે તો જાનમાલના રક્ષણ માટે ગ્રામજનો જાતે આડસ અમારા ગામની અંદર આવાસ યોજના આવી છે, સરદાર આવાસ, ઇન્દિરા આવાસ યોજના છે। અમારા ગામમાં જે રોડ છે એને પાથરી માટે બધા એ કરે છે, પણ અત્યાર સુધી રોડ કોઈ થયા નહીં ને રોડ કરવા આવે તો અમે અટકાવી દઈશું એવું કે છે। તમારા ગામમાં રોડની જરૂર નહીં અને તમને શું સમસ્યા થાય છે? એ રોડને લઈને અમારે પાણી ભરાઈ જાય છે, ઘરની અંદર ઠેઠ પાણી આવી જાય છે ઠેઠ સુધી, તો એ રોડ નહીં થવા દઈએ એવું કે છે। જ્યાં સુધી મારો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે રોડ થવા દઈએ નહીં। અને અત્યારે અમારા મકાનો તોડવા તૈયાર થઈ ગયા છે કે હું ગમે તે રીતે પણ મકાન તમારા તોડીને જ રહીશ। ગમે એટલા પૈસા થશે, 10 લાખ થાય, 20 લાખ થાય, જવાબદારી અમારી છે, પણ હું મકાનો તોડીને જ રહીશ, તોડાઈને જ રહીશ। હું તમને ન્યાય આપું છું એવું અમને કહીને ધમકી આપે છે। એમનું નામ શું છે? એમનું નામ ગોપાલસિંહ। શું કોણ છે? એ ગોપાલસિંહ મોહનસિંહ। એમની કોઈ સત્તા નથી? એમની કોઈ સત્તા નથી। જ્યારે એમનું કોઈ એ નહોતું ત્યાં સુધી એ અમને હેરાન કર્યા કરે છે। અત્યારે ચૂંટણી અદાવતથી અમને હેરાન કરે છે। જ્યારે નવા સરપંચ આવ્યા છે તે નવા સરપંચ પણ અમારા ગામમાં જોવા આવતા નહીં। જોવા આવે તો ના પાડે છે કે અમારા ગામમાં કોઈ સુવિધા લેવાની નથી। આ અંગે કોને રજૂઆત કરી? આજે અહીં અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। આપનું નામ? મીનાબેન।